રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓને લઈ આપેલા નિવેદનના દેશભરમાં પડઘા પડ્યા છે। ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાના નિવેદનને વખોડી કાઢતા સુરત ભાજપના નેતા અને કાર્યકરો કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। રામધૂન બોલાવી હતી। આ તબક્કે કોઈ અનિષ્ટીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ચોક બજાર વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરાઈ હતી। સાથે જ કોંગ્રેસના નેતાઓ વાણી વિલાસ સતત કરતા હોવાથી પક્ષ દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ તબક્કે કોંગ્રેસના વિરોધમાં નારેબાજી કરવામાં આવી હતી। ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરાએ કહ્યું કે હિન્દુઓ હિંસક છે તેવી ટિપ્પણી કરી છે। રાહુલ ગાંધીને સંસદની ગરિમાનું કોઈ ભાન નથી, બંધારણનું કોઈ ભાન નથી, હોદ્દાઓની ગરિમા જાળવતા નથી। આવા નેતાઓનો વિરોધ અમે કરી રહ્યા છીએ। વડાપ્રધાનને પણ શાંતિથી સાંભળ્યા વગર દેકારો કરનાર નેતાની નીતિ રીતિનો વિરોધ કરી રહ્યા છીએ। ભગવાન તમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ। ગઈકાલે લોકસભામાં મહામહિમ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને ઉપલક્ષમાં જુદી જુદી બધી જ પાર્ટીઓના નેતાઓને બોલવાનો લોકસભા સ્પીકરે મોકો આપેલો। એમાં જ લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ મોકો મળેલો। એમાં એણે કાલે કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ માટે અહિંસક શબ્દ વાપરીને હિન્દુ ધર્મ સનાતન ધર્મનો ખૂબ અપમાન કરેલો છે। જે લોકો જ્યારે વોટ લેવાના હોય એવા રાહુલ ગાંધીએ કોર્ટ ઉપર જનેऊ પહેરીને આવે ને હિન્દુ ધર્મ એને સારો લાગે ને જ્યારે વોટની જરૂર નહીં હોય ત્યારે એમ કે હિન્દુ ધર્મ અહિંસક છે। એવો કોઈ દિવસ થતો નથી। હિન્દુ ધર્મ ઉપર કેટલાય અત્યાચાર થયા પણ કોઈ દિવસ અત્યાચારનો ભલે વિરોધ કરે પણ હિન્દુ કોઈ દિવસ અહિંસક હોઈ નહીં શકે। આ જે ઇતિહાસ હજારો વર્ષનો ઇતિહાસ ગવાય છે। હિન્દુ ધર્મના ઘણા બધા મંદિરો તોડ્યા, વિરોધીઓ મુગલો જે શાસન કરવા માટે આવેલા પણ હિન્દુ હિંસક નહીં હોઈ શકે। આ એનો પ્રમાણ છે। આજે પણ રામ જન્મભૂમિ, હમણાં રામ મંદિર બનેલો, હજુ બી કૃષ્ણ ભૂમિ બાકી છે, બનારસની જ્ઞાનવાપી મસ્જિદ બાકી છે। પણ હિન્દુ હિંસક હોય તો હિન્દુઓનો આખા હિન્દુસ્તાનમાં બહુમત છે પણ એ કોઈ દિવસ હિન્દુ નિયમ કાનૂન સિસ્ટમથી હિન્દુ ધર્મ ચાલવા વાળો છે। અમે એને લીધે ભારતીય જનતા પાર્ટી વતી રાહુલ ગાંધીનો સખત વિરોધ કરીએ છીએ કે એને હિન્દુસ્તાનની માફી માંગવી જોઈએ।